કઈ રીતે આ વાતને જુઓ છો? આજની પત્રકાર પરિષદ છે, શું કહેવા માંગો છો? કાલે અમે તુલસીવાડીને લઈ અને છેલ્લા 4 વર્ષથી પાણી નથી આવતું, ત્યાં રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટોના જે વિષયો છે તેને લઈ અને આવેદનપત્ર કમિશનર ઓફિસમાં આપ્યું હતું, જેનાથી ત્યાં કોઈ પણ સંતુષ્ટ જવાબ તો અમને મળ્યો જ નથી. ઉપરથી કમિશનર સાહેબનું એવું કહેવું છે કે તમે ઉગ્ર આવેદન આપ્યું છે એટલે અમે આજે તપાસ કરીશું, અને એવો પણ શબ્દો વાપરવામાં આવ્યા છે કે આમ આદમી પાર્ટી અહીંયા ગેરવર્તન કરી અને આવેદનપત્ર આપી ગઈ છે. આપના માધ્યમથી હું સાહેબને પૂછવા માંગુ છું કે આમ આદમી પાર્ટી 4 વર્ષથી આપને અત્યાર સુધી તુલસીવાડીને લઈને 20 આવેદનો આપ્યા છે. 4 વર્ષ સુધી આમ આદમીના આવેદનનો જવાબ શીખે તમે કોઈ દિવસ આપ્યો નથી. ગઈકાલે તમને કેમ એવું લાગ્યું કે આ ઉગ્ર શબ્દોમાં આવેદનપત્ર આપ્યું છે? સીધી વાત છે કે જે વ્યક્તિને 4 વર્ષથી લાઇટ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ગટરના વિષયો હોય અને કોર્પોરેશન તેના પર ધ્યાન ન આપતી હોય તો કડક શબ્દોમાં લખી અને આવેદન જ આપ્યું છે, એને કોઈ ગેરવર્તન નથી કર્યું. રહી વાત, તમે કાલે 100 માણસની ટીમ મોકલી, તમારા જણાવ્યા મુજબ 100 માણસની ટીમ ગઈ અને ત્યાંથી 59 મોટરો કાઢી લઈ. સાહેબ, હું આપને પૂછવા માંગુ છું કે 4 વર્ષથી તંત્ર શું કરતું હતું? આજે 59 મોટર એટલે 59 ઘરમાં 59 વ્યક્તિઓને. ત્યાં સાહેબ હજારો ઘર છે. જો આ જ કાર્ય 4 વર્ષ પહેલાં કર્યું હોત અને માની લો કે 59 મોટરો લગાવેલી જે બિનકાયદેસર છે અને તમે લઈ ગયા છો, તો 4 વર્ષથી કમસે કમ આ બાકીના જેટલા બી આજે 2000 કે 3000 મકાન છે તેમાંથી 59 મકાન બાદ કરતા લોકોને પાણી પૂરતું મળ્યું હોત. આ તંત્રની બેદરકારી છે અથવા તંત્ર જાણી જોઈ આંખ આડા કાન કરે છે, હપ્તા વસૂલી કરે છે અને આ લોકોની મોટર કાઢવામાં સક્ષમ ન હોવાથી આજ સુધી આ વાત દબાવવામાં આવી.